નમસ્કાર. આજે વિશ્વ માતૃભાષા દિન છે, તો સૌને એના અભિનંદન. માતૃભાષાનું મહત્ત્વ ખૂબ જ છે. માતૃભાષા શબ્દ જ માતૃ એટલે કે માતાના પેટમાં બાળક હોય અને માતા જે ભાષા બોલતી હોય, જે વિચારતી હોય, જે કલ્પના કરતી હોય, જે સ્વપ્ન જોતી હોય, એ બધાની અસર બાળક ઉપર થતી હોય છે. અને એ બાળક જન્મે છે ત્યારે જ્યારે એ રડે છે અને જે પહેલો શબ્દ બોલે છે તો એ માતૃભાષામાં જ બોલે છે. માતૃભાષા છે તે એટલી બધી મહત્ત્વની છે કે માતૃભાષા છે એના આપણે ગમે તેટલી ભાષા શીખીએ પણ માણસ પોતાના વિચારો માતૃભાષામાં જે રીતે વ્યક્ત કરી શકે છે એવી બીજી કોઈ ભાષામાં વ્યક્ત નથી કરી શકતા. કારણ કે ઘણીવાર આપણને એવું લાગે છે, ઘણા વ્યક્તિને આપણે જોઈએ છે કે કેટલી જાતની ભાષા બોલતા હોય છે, ઘણી જાતની ભાષા શીખતા હોય છે, પણ એની મૂળ ભાષા તો માતૃભાષા જ છે. એટલે ખરેખર છે માતૃભાષામાં જે સાહિત્ય છે, જે સંસ્કૃતિ છે, માતૃભાષાની અંદર આપણો જે ભવ્ય વારસો છે એ આપણે માતૃભાષામાં જ વાંચીએ છીએ અને એને લીધે જ આપણને માતૃભાષાની ખબર પડે છે. મરાઠા યુગમાં એક બની ગયેલી ઘટના મને અત્યારે યાદ આવે છે કે નાના ફડણવીસ હતા, એના રાજ્યમાં એક વખત એક બહુરૂપી આવ્યો અને એ અનેક ભાષા બોલતો હતો, પણ એની માતૃભાષા કઈ છે એ ખબર નહોતી. અને એટલે એને ખબર હતી પણ રાજ્યમાં કોઈને એમ કે ઓળખી બતાવો. પછી એક દિવસ કોઈએ કિમિયો કર્યો કે એને એક ભર ઊંઘમાં સૂતો હતો ત્યારે એકદમ ઠંડા પાણીની ડોલ એના માથા ઉપર નાખવામાં આવી ત્યારે એની માતૃભાષામાં બોલીને ચીસ પાડી. જેમ કે આપણને કોઈ આપણી માતૃભાષા ગુજરાતી છે તો ગુજરાતી આપણને કોઈ ઓચિંતું કંઈક થડકો લાગે ત્યારે આપણે કોઈ માં એમ બોલી જઈએ છીએ, તો કોઈ બાપરે કે એ રીતે આપણાથી બોલાઈ જાય છે અને ખબર પડી જાય છે કે આપણી માતૃભાષા ગુજરાતી છે. એટલે આ રીતે માતૃભાષાનું મહત્ત્વ ખૂબ જ છે. અને બધું ગમે એટલું આપણે સાહિત્ય વાંચીએ બીજી ભાષાના, પણ માતૃભાષા. અને એટલે જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિમાં દરેક રાજ્યની માતૃભાષામાં જ 1 થી 5 ધોરણનું શિક્ષણ આપવું એવું નક્કી કર્યું છે. પછી બાકીની ભાષા તો એ ગમે ત્યારે શીખી જ શકવાનું છે, પણ માતૃભાષાને આપણે ક્યારેય છોડવી જોઈએ નહીં. માતૃભાષા આપણી માં છે, સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી છે. સંસ્કૃત ભાષા આપણી દાદી છે અને બીજી ઘણી જ ભાષાઓ છે, પણ આપણે દરેકે પોતપોતાની માતૃભાષાનું સન્માન કરવું જોઈએ. જય ભારત.